કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો કોણ છે જે મારા જેવું છે કે જે શિયાળાની ખૂબ જ રાહ જોતું હોય, કેમ કે શિયાળામાં શાકભાજી ખૂબ ઓછા ભાવે મળતી હોય અને એની સાથે જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાયેલી જ જોવા મળે। કેટલાય પ્રકારની ભાજી મળે ને કેટલાય પ્રકારનું લીલું શાક મળે જે ખૂબ જ ઓછા ભાવે મળતું હોય અને આપણને છે ને શિયાળામાં ભૂખ પણ વધારે લાગે તો આવું નવું નવું જમવાનું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો એવી જ રીતે મેં આજે બનાવ્યું છે એકદમ સિમ્પલ જમવાનું, જેમાં છે ભાજી અને મકાઈનો નહીં યાર, બાજરીનો રોટલો બનાવ્યો છે। તો ચાલો સાથે મળીને આપણે આ જમવાનું બનાવીએ અને સાથે મળીને ખાશું। તો હવે એવું છે ને કે આપણે ગમે એટલા મિષ્ટાન બનાવીએ કે ગમે એટલું છપ્પન ભોજન બનાવીએ પણ એની સાથે આપણે થોડા પણ ભાત ના બનાવ્યા હોય ને તો આપણે તો નહીં ચાલે। એટલે તપેલી લેશું, એની અંદર એક વાડકી ચોખાને 2 વાર પાણીથી બરાબર ધોઈ લેશું, કેમ કે ચોખા છે એ મોયેલા છે અને ચોખા છે ને આપણે બહુ ગરીબ છીએ એટલે આપણે ઘરના સિમ્પલ જ ચોખા લીધા છે। તમે બાસમતી ચોખા પણ વાપરી શકો। અને પાણીથી ધોયા પછી આપણે ચોખા ચડાવવા માટે જેટલું પાણી જોઈએ ને એટલું પાણી એડ કરી દેશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આપણે ગેસ પર ચડાવી દેશું અને ભાતને ચડાવવા માટે મૂકી દેવાના। તો તમે મોળા ચોખા ખાતા હોય ને તો તમે મીઠું સ્કીપ કરી શકો, આપણે તો મોળા ચોખા નહીં ચાલે। તો પછી છે ને આપણે અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બરાબર મીઠાને મિક્સ કરી ભાતને ચડવા માટે મૂકી દેશું અને હવે કરીશું શાકની તૈયારી। તો આજે આપણે શાક બનાવવાના એ તાંદેલાની ભાજી બનાવવાના છીએ। તો હું છે ને માર્કેટમાં ગઈ હતી મેથીની ભાજી લેવા, પરંતુ મને છે ને તાંદેલાની ભાજી પર નજર પડી અને મેથીની ભાજી કરતાં તાંદેલાની ભાજી એકદમ ફ્રેશ અને સરસ એવી ગામડાની હતી। તો મને તો છે ને મન લલચાઈ ગયું, કેમ કે મારા ઘરમાં તાંદેલાની ભાજી બધાની ભાવે છે। તો મેં લઈ લીધી 500 ગ્રામ જેટલી તાંદેલાની ભાજી અને ઘરે આવી ગઈ અને ભાજી આપણે છે ને સાફ કરી લેશું પહેલાં તો આ રીતે પાંદડા અને થોડું કૂણું ડંઠલ હોય ને એટલું તોડી લેવાનું, એમ કરીને બધી જ ભાજીને સાફ કરી લેશું। ભાજીને સાફ કરો એમ વચ્ચે વચ્ચે તમારી ભાતને પણ જોતા જવાનું, નહીં તો ભાત છે ને તમે અત્યારે ભૂલી જશો ને તો જમવા બેસો ને ત્યારે પણ તમારી ભાતને ભૂલવા પડશે, તો જોતા રહેજો। વચ્ચે વચ્ચે ભાત જોતા જઈ અને આપણે આ રીતે બધી જ ભાજીને તૈયાર કરી લેશું। તો ચાલો પછી આ રીતે હું બધી જ ભાજીને તૈયાર કરી લઉં, ત્યાર પછી તમને મળું, કેમ કે વધારે પડતો વિડીયો લાંબો થઈ જશે તો તમે સ્કીપ કરીને જતા રહેશો। તો અહીંયા બધી જ ભાજી આપણે સાફ કરી લીધી અને આટલો કચરો નીકળ્યો છે એ કચરો આપણે બહાર ગાયને નાખી દેશું અને ભાત ચડ્યા એટલો ટાઈમ આપણને ભાજી સાફ કરવામાં લાગ્યો છે। તો ચાલો ભાત પણ ચડીને સરસ તૈયાર થઈ ગયા છે। તો આપણે આ રીતે તમને બતાવી દઉં ચડ્યા છે કે નહીં। તો છે ને તો સરસ ભાત ચડી ગયા છે। તો હવે ભાતને ઢાંકીને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે જે ભાજીને સાફ કરીને તૈયાર રાખી છે એ ભાજીને આપણે સમારી લેશું। તો એકદમ ઝીણી ઝીણી સમારીને તૈયાર કરી લેવાની। આમ તો ભાજીને ઝીણી નહીં સમારો ને તો પણ ચાલે, પરંતુ ઝીણી સમારીને તૈયાર કરીશું, કેમ કે હું તો આ રીતે સમારીને તૈયાર કરું છું। તમે થોડી મોટી સમારશો તો પણ જ્યારે એનો વઘાર કરશો ને ત્યારે ભાજી થોડી થઈ જવાની છે। તમે ભાજીને ઝીણી સમાર્યા પહેલાં પણ જ્યારે સાફ કરીને ત્યારે ધોઈ શકો, પરંતુ આ ગામડાની ભાજી હતી તો થોડી એની અંદર માટી લાગતી હતી મને, તો મેં ઝીણી સમારી અને પછી ધોયેલી, જેથી સરસ એવી એને ધોઈને તો માટી બધી નીકળી ગઈ। તો પાણીને આપણે ભાજીને આપણે 2-3 વાર સરસ એવી ધોઈ લેશું। તો આમ તો મને થયું કે હું ભાજી ધોતા નહીં બતાવું, કેમ કે વિડીયો વધારે લાંબો થશે, પરંતુ કોઈકને એવું થાય કદાચ કે તમે ક્યાં ધોઈ હતી, તમે તો આમ વગર ધોઈ જ બનાવેલી, એટલે હું 2-3 વાર ભાજીને ધોતા પણ બતાવી દઉં, બહુ ટાઈમ નહીં જાય, જોઈ લો યાર। તો ચાલો ભાજીને આપણે 2 વાર સરસ એવી પાણીથી અહીંયા ધોઈ લીધી છે, એ તમને બતાવી દીધું છે મેં। તો આ રીતે છે ને જેટલી ભાજીને તમે ધોશો ને એટલું જ ભાજી ખાવાનું મજા આવશે, કેમ કે એની અંદર જરા પણ માટી નહીં રહે, માટી રહેશે ને તો પછી મજા નહીં આવે। હવે ભાજીમાંથી પાણી નીતરવા માટે સાઈડ પર રાખી દેશું 5-10 મિનિટ માટે અને સરસ એવો ફ્રેશ મસાલો બનાવી લેશું ભાજીનો। તો 2 લીલા મરચાં, આદુનો ટુકડો અને થોડા લસણની કળી લઈ અને વાટી લેશું। તો આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાની। તો આ રીતે ફ્રેશ આપણે આ પેસ્ટ બનાવીને ભાજીનું શાક બનાવીશું તો બહુ જ મસ્ત આવશે। તો ચાલો પછી આપણે થોડું એવું આ રીતે કૂટી અને તૈયાર કરી લીધું છે। હવે કરીશું ભાજીનો વઘાર। તો એના માટે આપણે ગેસ ચાલુ કરી એક મોટું વાસણ રાખી દઈશું, કેમ કે શરૂમાં ભાજીની ક્વોન્ટિટી વધારે લાગશે, એ તો પાછળથી છે એ ઓસવાઈ અને થોડું થઈ જશે। તો વઘાર કરવા માટે 2 મોટી પળી ભરી તેલ લેશું,
1/4 ચમચી રાઈ, 1/4 ચમચી જીરું અજમો, 1/4 ચમચી હિંગ, 1 લીલું મરચું સમારેલું, આટલું નાખી બરાબર સાંતળી લેશું। ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી એમાંથી 1.5 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી પેસ્ટની પણ થોડી ચડવી લેવાની, ફ્લેમને ધીમી કરી અને 1/4 ચમચી હળદર પાવડર નાખીશું। ત્યાર પછી 1 વાડકી અહીંયા મેં તુવેરના દાણા લીધા છે, તો તુવેરના દાણા નાખી અને ભાજી બનાવશો ને ફ્રેન્ડ્સ તો સરસ બનશે। તમે આની જગ્યાએ રીંગણ પણ નાખી શકો। અને હવે ભાજીના ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, કેમ કે લીલું મરચું વાટીને પણ લીધું છે અને સમારીને પણ લીધું છે એટલા માટે। 1/4 ચમચી ગરમ મસાલો અને 1 થી અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખી દઈશું। બધા જ મસાલાઓને આ રીતે તુવેરના દાણા સાથે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે સમારી અને ધોયેલી ભાજી એડ કરી દઈશું, બધું સરસ એવું મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો ને કે અત્યારે ભાજીની ક્વોન્ટિટી કેટલી બધી લાગે છે, પરંતુ જેમ જેમ ચડશે ને ભાજી એમ એમ આની ત્રીજા ભાગની ભાજી રહી જશે। તો ચાલો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને ભાજીને ચડાવશું, વચ્ચે વચ્ચે ફેરવતા રહી અને 5-10 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ભાજીને ચડવા માટે મૂકી દઈશું। બીજી બાજુ હવે બનાવીશું આપણે બાજરીનો રોટલો, કેમ કે ભાજી સાથે આજે આપણે બાજરીનો રોટલો ખાવાના। તો બાજરીના રોટલા માટે આપણે લોટ કાઢી લેશું બાજરીનો, થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આ લોટ ગૂંથી લેશું। તો સરસ એવો સોફ્ટ થાય ત્યાં સુધી લોટને ગૂંથી લેવાનું અને બાજુમાં ભાજીને પણ ચેક કરતા રહેવાનું। તો આ રીતે બરાબર લોટ ગૂંથ્યા પછી એને આ રીતે લુઓ બનાવી અને રોટલો બનાવીશું। તો જેટલો બનશે એટલો હાથથી બનાવીશું અને ત્યાર પછી પોલિથીન ઉપર રાખી અને થોડો થપથપાવી અને સરસ એવો ગોળ ગોળ રોટલો બનાવી તૈયાર કરી લેશું। અને ત્યાં સુધીમાં આપણો માટીનો તવો પણ સરસ એવો ગરમ થઈ ગયો છે, તે આપણે રોટલાને સાવધાનીથી રાખી દેશું અને રોટલાને અલટ-પલટ કરી અને ચડાવશું। તો બીજી બાજુ હું તમને આ બાજુ ભાજી લાવીને બતાવી દઉં। તો ભાજી તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ક્વોન્ટિટી એની ઓછી થઈ ગઈ છે અને આ રીતે આપણે એને સરસ એવી ચડવી લેવાની। તો ભાજીને ચડતા વાર નથી લાગતી, એટલે તમારે તુવેરના દાણાને આ રીતે ચેક કરી લેવાનું કે તુવેરનો દાણો ચડ્યો છે કે નહીં। જો તુવેરનો દાણો ચડી ગયો મતલબ કે તમારી ભાજીનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો પછી આપણે 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને સરસ એવા એકદમ ફ્રેશ અને એકદમ કાચી તુવેરના દાણા હતા ને એટલે એ ચડી ગયા છે। તો ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। બીજી બાજુ આપણો બાજરીનો રોટલો પણ સરસ એવો એક બાજુથી ચડી ગયો તો એને પલટાવી દીધો અને ભાજીનું શાક છે એ આપણું બની ગયું છે। તો હવે આપણે એની અંદર લીલા દાણા એડ કરી દઈશું। તો લીલા દાણા જેટલી ક્વોન્ટિટી તમે વધારે રાખશો ને એટલું ખાવામાં સારું લાગશે। તો અહીંયા લીલા દાણા સમારી અને ભાજીને એકવાર સરસ એવી મિક્સ કરી લઈએ। તો ચાલો પછી આપણે લીલી તુવેરના દાણા અને તંદેલાની ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। સાથે જ બીજી બાજુ આપણો બાજરીનો રોટલો પણ સરસ એવો ચડી ગયો છે અને મેં 2 બાજરીના રોટલા અને થોડી ઘઉંની રોટલી પણ બનાવેલી બાળકો માટે। તો આમ કરી અને આપણું બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે આપણી બનાવી લઈએ થાળી। તાજા લીલી તુવેરના દાણા, તાજી ભાજીનું શાક, સાથે જ ઘઉંની અને બાજરીની રોટલી અને ભાત, સાથે જ લીધું છે મોળું દહીં લીલી ચટણી સાથે। અને આપણું સિમ્પલ સ્વાદિષ્ટ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા કોમેન્ટ જરૂરથી કરજો, કેમ કે મને પણ ખ્યાલ આવે કે તમને મારા રેસીપીઝ વિડીયો જોવા ગમે છે કે નહીં। તો આજની રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। આવજો।